હવે વાત કરીએ સાહિત્યની તો અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યું છે। આ વર્ષે સાહિત્ય અને માનવ વિકાસ થીમ સાથેના ફેસ્ટિવલનું ઉદ્ઘાટન માનનીય ડૉક્ટર જસ્ટિસ કે.જે. ઠાકર દ્વારા કરવામાં આવશે। ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડૉક્ટર એસ.કે. નંદા કે જેઓ નિવૃત્ત આઈએએસ અને લેખક છે, આ ઉપરાંત કટાર લેખક અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ સચિવ સાથે જાણીતા અભિનેતા અને કવિ અખિલેન્દ્ર મિશ્રા અને ફેસ્ટિવલના સ્થાપક નિર્દેશક ઉમાશંકર યાદવ ઉપસ્થિત રહેશે। સમગ્ર ભારત અને વિદેશમાંથી જીવનના વિવિધ ક્ષેત્રોના 100થી વધુ પણ વક્તાઓ વિવિધ પેનલ, ચર્ચા, પ્રદર્શન, નાટકો, કવિતા પઠનમાં ભાગ લેશે। ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના 3 દિવસ દરમિયાન પુસ્તક વિમોચન અને શાસ્ત્રીય નૃત્ય પણ દર્શાવવામાં આવશે। અગ્રણી વક્તાઓ ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર ગુપ્તા, યશપાલ શર્મા અને અખિલેન્દ્ર મિશ્રા વક્તવ્ય આપશે। આ સાથે જ પત્રકાર મયંક શેખર, ડૉક્ટર શિરીષ કાશીકર, જ્યોતિ યાદવ, યુવા ગીતકાર ડૉક્ટર સાગર અને સૌથી વધુ વેચાતા હિન્દી લેખકો પત્રકાર શિરીષ ખરે, ડૉક્ટર હીરાલાલ આઈએએસ અને કુમુદ વર્મા આ કાર્યક્રમમાં ભાગ લેશે। ઉપરાંત તાત્કાલિન રાજપીપળા રાજ્યના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ, જાણીતા ન્યુરોલોજિસ્ટ અને પદ્મશ્રી ડૉક્ટર સુધીર શાહ, સાહિત્યિક એજન્ટ અને લેખિકા પ્રીતિ ગિલ, ઉત્તર પૂર્વના પ્રોફેસર કે.બી. વિયોપોમ ઇન્ટરનેશનલ લિટરેરી ફેસ્ટિવલ અમદાવાદમાં ઉજવી રહ્યું છે। આ ફેસ્ટિવલનો આશય એ છે કે નોલેજ શેરિંગ, માહિતી સંચાર, પ્રસારણ અને અમારે ચોપડાઓ, અમારી સંસ્કારો, અમારી દંતકથાઓ, અમારી પુસ્તકો, અમારા ધર્મ ગ્રંથો, અત્યારના જે લિટરેચરમાં જે રિસર્ચ થયેલા છે એ તમામના ઉપરથી કેવી રીતે આપણા માનવ વિકાસ થયેલા છે અને કેવી રીતે વધુ થઈ શકે એ અંગેની પરિચર્ચા અને પરિસંવાદ 3 દિવસ સુધી સતત ચાલશે। એની અંદર ચિલ્ડ્રન પણ સમાવેશ છે, મહિલાઓ પણ સમાવેશ છે। મહિલાઓના લગતા બધા મુદ્દાઓ, આપણા બાળ વિકાસ અને બાળ જે માનસિક વિકાસ લગતા વસ્તુઓનું પણ ચર્ચા, અને બીજું અમારે હેલ્થ જે છે, જે આરોગ્ય લગતા જે વસ્તુ છે, આયુર્વેદા છે, એ આયુર્વેદિકની અંદર શું છે જેનાથી હ્યુમન ડેવલપમેન્ટ થયા છે, જેની બિલકુલ અમે ચર્ચા કરતા નથી, એ અંગેની પણ અમે ચર્ચા કરવાના છે। यादव, फाउंडर डायरेक्टर ऑफ अहमदाबाद इंटरनेशनल लिटरेचर फेस्टिवल। ये फेस्टिवल हम 24, 25 और 26 को सेंटर फॉर एनवायरनमेंट एजुकेशन, जहाँ पे अभी हम लोग बातचीत कर रहे हैं, यहीं पे होने वाला है। 8वां एडिशन है और इसका जो थीम है इस बार लिटरेचर एंड ह्यूमन डेवलपमेंट। हम लोग बेसिकली बात करने वाले हैं सभी सेशंस के थ्रू, जो 30 सेशन हैं, 104 से ज़्यादा स्पीकर्स हैं, उसमें लिटरेचर ने, साहित्य ने मानव विकास में कितना योगदान दिया है, हाउ लिटरेचर हैज़ हेल्प्ड इन ह्यूमन डेवलपमेंट। विल फाइंड मोर चिल्ड्रन into this. Many schools are participating, our anchoring, moderating and volunteering, stage management, everything will be done by students of schools and colleges this time. That's a new thing। हमने लिटरेचर को स्कूल तक पहुंचाने की कोशिश की है और कॉलेजेस में, यूनिवर्सिटीज़, और उनका एंथुजियाज्म बहुत ज़्यादा है आपकी बार इसमें, ये हमारे लिए अच्छी बात है। महिलाओं का पार्टिसिपेशन भी ज़्यादा है, महिला स्पीकर्स ज़्यादा हैं पुरुषों से इस बार। और सबसे बड़ी बात यह है कि हमने अपने ऑडियंस को एंगेज करके रखने के लिए हर 1-2 सेशंस के बाद में परफॉर्मेंसेज रखे हैं। ड्रामा है, रमझटनी कैफे जिसमें बातचीत होगी, क्लासिकल डांसेज हैं, कवि सम्मेलन है, मुशायरा है, गुजराती एंड हिंदी एंड अंग्रेजी के साथ में क्लासिकल डांसेज हैं।